જ્યારે કરોડો જન્મના પુણ્ય એક સાથે ભેગા થાય ત્યારે એક વખત શ્રીમદ ભાગવત શાસ્ત્ર સાંભળવાનો લાવો મળે છે. કરોડો જન્મના પુણ્ય એક સાથે મળે ત્યારે એક વખત આ શ્રીમદ ભાગવત કથા સાંભળવા મળે. અને આપણે જો અનેક વખત આ કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય તો આપણને મનની અંદર કેટલો આનંદ થાય કે આપણા કેટલા જન્મના પુણ્ય હશે કે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે. મેં જેમ સવારે કહ્યું કે ઉત્તમ સમય, સારામાં સારો સમય આપણને પ્રાપ્ત થયો. કેવો? ભલે ભગવાનના દિવસો બધા સરખા છે, પરંતુ શાસ્ત્રની અંદર અમુક દિવસોનું, અમુક મહિનાઓનું, અમુક તહેવારોનું એ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. એમાં અત્યારે જે પુરુષોત્તમ માસ, અધિક માસ, અને આ માસની અંદર આપણે જે કાંઈ શાસ્ત્રનું શ્રવણ, નામ, જપ, તપ, દાન, પુણ્ય જે કરીએ એનું નામ જ અધિક માસ છે. તો અધિક ફળ પ્રાપ્ત થાય છે, પુરુષોત્તમ નારાયણ ભગવાન પ્રાપ્ત થાય. એવો આ અવસર પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કર્યા. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચિદાનંદ રૂપાય એનો અર્થ શું થાય? સચ્ચિત અને આનંદ. સત્યના માર્ગે ચાલીએ એનો અર્થ એવો થાય, શાસ્ત્ર એવો અર્થ બતાવે કે આપણે જો સત્યના માર્ગે ચાલશું તો ચિત્તની અંદર આનંદ આવશે, તો હૃદયની અંદર આનંદ આવશે. સત, ચિત્ત અને આનંદ. અને આપણે આ કલિયુગના જીવાત્મા અત્યારે શેની શોધમાં છીએ? આપણે એક જ શોધમાં છીએ, આનંદની શોધમાં. કે આપણા મનને પ્રસન્નતા ક્યાંથી મળે, આપણા હૃદયને પ્રસન્નતા ક્યાંથી મળે, આપણને આનંદ ક્યાંથી મળે, મારા પરિવારમાં આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય, મને આનંદ કેવી રીતે પ્રાપ્ત થાય. આ આપણે કલિયુગના જીવાતમાં અત્યારે આનંદની શોધમાં છીએ. ઘણાને એમ હોય કે પૈસાથી આનંદ મળે, ઘણાને એમ હોય કે ભૌતિક સુખોથી આનંદ મળે, ઘણાને એમ હોય કે મારા પરિવાર, મારા સમાજના સૌ સ્નેહીજનોથી આનંદ મળે, ઘણાને એમ હોય કે આધ્યાત્મિક જીવન જીવવાથી આનંદ મળે, ઘણાને એમ હોય કે દાન પુણ્યથી આનંદ મળે, ઘણાને એમ હોય કે ભગવાનનું નામ સ્મરણ લેવાથી આનંદ મળે, ઘણાને એમ હોય તીર્થયાત્રા કરવાથી આનંદ મળે. પણ મળે ક્યાંથી? ભગવાનનું શરણ સ્વીકારવાથી, ભગવાનનું નામ સ્મરણ, જપ, તપ, આ બધું શેમાં આવી જાય? તો કે સત્યને માર્ગે ચાલીએ. સચ્ચિત અને આનંદ, સચિદાનંદ રૂપાય. સત્યને માર્ગે ચાલીએ એટલે એમાં બધું જ આવી જાય. આધ્યાત્મિક આવી જાય, ધાર્મિક આવી જાય, ભગવાનનું નામ સ્મરણ આવી જાય, આ બધા ફળ આવે. અને સવારે મેં કહ્યું ને કે 3 પ્રકારના એ દુઃખોના તાપથી ભગવાન આપણું રક્ષણ કરે છે. આદિ, વ્યાધિ ને ઉપાધિ. આવી કોઈ પણ પ્રકારની પીડા હોય, આવા શાસ્ત્રના શ્રવણથી એનો નાશ થાય છે. સૌનક ઋષિ સુતજીને કહે છે, સુતજી મહારાજ, અમે ખૂબ કથાઓ સાંભળી, શાસ્ત્રો ખૂબ સાંભળ્યા,
18 પુરાણ એનું અમે શ્રવણ કર્યું. હવે અમને એવી કથા કહો કે આ બધા પુરાણનો એમાં સાર હોય, બધા પુરાણનો એમાં સાર હોય. આ શૌનકનો પ્રશ્ન નથી, આ પ્રશ્ન આપણો બધાનો છે. માત્ર શૌનક ઋષિનો પ્રશ્ન નથી, પણ આપણો બધાનો પ્રશ્ન છે કે મહારાજ, હે સદગુરુ, હે પૂજનીય મહાત્માઓ, અમને એવી કથા કહો કે બધા શાસ્ત્રનો એની અંદર સાર હોય. અને આ ભાગવત પુરાણ 18 પુરાણનો એની અંદર સાર છે. 18 પુરાણની કથા એક ભાગવત શાસ્ત્રમાં સમાયેલી છે. શાસ્ત્રનું શ્રવણ કરવાથી 18 પુરાણની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. શૌનકજીએ પૂછ્યું કે મહારાજ, વિવેક કેવી રીતે વધે? કારણ કે જો આપણામાં વિવેક હશે, આપણામાં વિનય હશે, તો આપણે સત્યના માર્ગે ચાલી શકશું. અને વિવેક શેનાથી આવે? સત્સંગથી, ભગવાનના નામ સ્મરણથી, કીર્તનથી. સત્સંગમાં બધું આવી જાય. આપણે દેવદર્શન કરવા માટે જઈએ, તીર્થયાત્રા કરવા માટે જઈએ, ભગવાનના મંદિરે જઈએ, આપણે દાન પુણ્ય કરીએ, કોઈ પણ આધ્યાત્મિક કાર્ય આપણે કરીએ, કોઈ પણ ધાર્મિક વિધિ વિધાન આપણે કરીએ, આ બધું જ સત્યના માર્ગે ચાલવા માટેનો આ બધામાં રસ્તો છે. અને સત્યના માર્ગે ચાલવાથી જ આ વિવેકની પ્રાપ્તિ થાય છે. સત્સંગ, બધું સત્સંગમાં આવી જાય, કોઈ પણ પ્રકારનો સત્સંગ. બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય. રામ કૃપા બિન સુલભ ન સોઈ, બીનું સત્સંગ. સત્સંગ વગર વિવેક નહીં આવે. વિવેક, બુદ્ધિ, જ્ઞાન, વિનય, એ જો આપણે ભગવાનના ધર્મના કાર્યના માર્ગે આપણે જોડાશું તો જ વિવેક આવશે. અને સત્સંગ ક્યારે પ્રાપ્ત થાય? રામ કૃપા બિન સુલભ ન હોય. રામ કૃપા બિનું સુલભ ન સોય. જો ભગવાનની કૃપા નહીં હોય તો સત્સંગની પ્રાપ્તિ નહીં થાય. એટલે આપણને આ સત્સંગ જે પ્રાપ્ત થયો છે તો સમજવાનું કે આપણા ઉપર ભગવાનની કૃપા થઈ છે. અને અત્યારે તો કાળ રૂપી કલિયુગના દોષો, કાળ જેમ જીવને ભક્ષણ કરવા માટે તત્પર થાય એમ કલિયુગના જે દોષો છે અત્યારે આપણે જોઈએ છીએ, અનુભવીએ છીએ. આ દોષો રૂપી જે કલિયુગ છે એમાંથી બચવા માટે એક જ રસ્તો, સત્સંગ, શાસ્ત્રનું શ્રવણ, સદગુરુની કૃપા. તો જ આ કલિયુગના દોષોથી બચી શકાશે. અને એ કલિયુગના દોષોથી બચવા માટે આ સુત પુરાણી મહારાજ ઋષિઓને કહે છે કે હું તમને 17 પુરાણનો સાર એવું આ ભાગવત શાસ્ત્ર કહું છું, જે કલિયુગના દોષોથી તમને બચાવશે, આપણને બચાવશે.
અને ભાગવત શાસ્ત્ર કેવું? અમૃતથી પણ ઉત્તમ આ કથા અમૃત છે. અમૃતથી પણ ઉત્તમ, ચડિયાતું. આ ભાગવત શાસ્ત્રની અંદર કોઈ વાત પ્રમાણ વગરની છે જ નહીં. કોઈ વાત એવી નથી કે જેમાં પ્રમાણ ન હોય, જેમાં સર્ટિફિકેટ ન હોય, જેમાં પ્રૂફ ન હોય. આપણે ઘણી વખત કહીએ ને કે ભાઈ આ તમે જે વાત કરો છો એનું પ્રૂફ શું, એનું પ્રમાણ શું, આ વાત સાચી છે કે ખોટી? કોઈ વાત એવી નથી પ્રમાણ વગરની ભાગવત શાસ્ત્રની અંદર. અમૃતથી પણ ઉત્તમ. અને એનું સચોટ પ્રમાણપત્ર જ્યારે ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે, ત્યારે સ્વર્ગના દેવતાઓને ખબર પડી. આ એનું પ્રમાણ કે આ શાસ્ત્ર અમૃતથી ઉત્તમ છે. સ્વર્ગના દેવતાઓને ખબર પડી કે ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે. બધા દેવતાઓ અમૃતનો ઘડો લઈ, અમૃતનો કુંભ લઈ અને પૃથ્વી ઉપર ગંગાજીના કિનારે આવ્યા. સુખદેવજી મહારાજને કહ્યું, મહારાજ અમને ઓળખ્યા? સુખદેવજી મહારાજ કહે, ના. દેવતાઓ કહે, અમે સ્વર્ગના દેવતાઓ છીએ. ઓ, તો કે તમે પરીક્ષિત રાજાને આ શ્રીમદ ભાગવતની કથા સંભળાવવાના છો ને? હા. તો અમારા હાથમાં જે આ કુંભ છે એની અંદર અમૃત છે. અમે અમૃતનો ઘડો લઈને આવ્યા છીએ. કેમ? તો કે અમારું કહેવાનું એમ થાય છે, દેવતાઓ કહે છે સુખદેવજી મહારાજને કે અમારું કહેવાનું એમ થાય છે કે અમારા હાથમાં રહેલો આ અમૃતનો ઘડો, અમૃતનો કુંભ, એ અમૃત તમે પરીક્ષિત રાજાને પીવડાવો અને જે તમે પરીક્ષિત રાજાને કથા સંભળાવવાના છો એ કથા તમે અમને સંભળાવો. ઓ, સુખદેવજી મહારાજ ખડખડાટ હસવા લાગ્યા. અરે દેવતાઓ, તમે કથાને કોની સાથે સરખાવો છો? કાચનો ટુકડો હોય એને મણીની સાથે સરખાવી શકાય? સુખદેવજી મહારાજ દેવતાઓને કહે છે, ક્યાં કાચ અને ક્યાં મણી? ક્યાં આ કથારૂપી અમૃત અને ક્યાં તમારા હાથમાં જે ઘડો છે, કુંભ છે, એ અમૃત? સુખદેવજી મહારાજે દેવતાઓને પણ જે સ્વર્ગમાંથી ધક્કો ખાઈને આવ્યા આ ધરતી ઉપર ગંગાજીના કિનારે ખાસ કથા સાંભળવા માટે, એમને પણ આ શ્રીમદ ભાગવતની કથા સુખદેવજી મહારાજે સંભળાવી નથી. ના પાડી દીધી ચોખ્ખી. દેવતાઓને અભક્ત જાણી. ભાગવતમાં તો એમ લખ્યું છે કે દેવતાઓ પુણ્ય કરીને માત્ર સ્વર્ગમાં ગયા છે. સ્વર્ગમાં બધું છે, સત્સંગ નથી. આપણને એમ થાય કે ભગવાન આપણને સ્વર્ગમાં લઈ જાય, સ્વર્ગમાં લઈ જાય, સ્વર્ગમાં લઈ જાય. આપણને એવો જ વિચાર આવે ને. આપણે ભગવાનની ભક્તિ કરીએ, સદમાર્ગે ચાલીએ, સત્યના માર્ગે ચાલીએ, દાન પુણ્ય કરીએ, ત્યારે આપણી ઈચ્છા કેવી હોય કે ભગવાન આપણને સ્વર્ગમાં લઈ જાય. પણ અત્યારે આ નાગોરની અંદર, આ સોરઠિયા સમાજવાડીની અંદર આપણે જે સત્સંગ કરીએ છીએ ને, એવો સત્સંગ સ્વર્ગમાં નથી. સ્વર્ગમાં બધું છે, સુખનો ભંડાર છે ત્યાં કને, પણ સત્સંગ નથી. એ સત્સંગ સાંભળવા માટે, કથા સાંભળવા માટે સ્વર્ગના દેવતાઓને ધરતી ઉપર આવવું પડ્યું. છતાં કથા સાંભળવા ન મળી. છતાં કથા સાંભળવા ન મળી. આપણે વાત એ કરીએ છીએ
કે આપણા કેટલા અહોભાગ્ય હશે કે આપણને આ સત્સંગનો લાવો મળ્યો. આપણા તો અહોભાગ્ય છે જ, આ પરિવારના અતિ અહોભાગ્ય કે આપણને બધાને આ સત્સંગ રૂપી, આ કથારૂપી સત્સંગનો લાવો એમના માધ્યમથી મળી રહ્યો છે. એટલે ભાગવતમાં કોઈ વાત પ્રમાણ વગરની છે જ નહીં, સર્ટિફિકેટ વગરની નથી. આપણે વાત એ કરતા હતા કે આ કથારૂપી જે અમૃત છે ને, એ જે અમર બનાવે ને, અમૃત જે આપણે પીને અમર બની જઈએ ને, એના કરતાં પણ ઉત્તમ છે. સ્વર્ગના દેવતાઓને પણ સુખદેવજી મહારાજે કથા સંભળાવી નથી. એવી આ શ્રીમદ ભાગવતની કથા સુતપુરાણી મહારાજ કહે છે. અનેક પ્રમાણો આપ્યા, અનેક. અઢાર પુરાણનો સાર આ ભાગવત પુરાણમાં. એક વખત બ્રહ્માજીને વિસ્મય થયો. બ્રહ્માજીને એમ થયું કે આ ભાગવતની અંદર એવું લખવામાં આવ્યું કે 18 પુરાણના પ્રમાણમાં ભાગવતનું વજન વધારે, ભાગવત બધાથી વધે. એક ભાગવત શાસ્ત્ર સાંભળીએ તો 17 પુરાણ સાંભળવાનો આપણને લાવો પ્રાપ્ત થાય. એટલે બ્રહ્માજીને એમ થયું કે આ સાચું હશે. એટલે બ્રહ્માજીએ બ્રહ્મલોકની અંદર છાબડા લીધા, ત્રાજવું. કથા આપણે શેની કરીએ છીએ? ભાગવતનું મહત્વ જે આમાં લખ્યું છે, ભાગવતનું મહાત્મય, એની કથા. બ્રહ્માજીએ છાબડા લીધા, ત્રાજવું લીધું. છાબડાના એક પલ્લામાં 17 પુરાણ અને બીજા પલ્લામાં એક ભાગવત, ખાલી એક ભાગવત ગ્રંથ. એકમાં 17 પુરાણ. તો નિયમ એવો છે, જે 17 પુરાણ, જે 17 ગ્રંથો જેમાં મૂક્યા છે, એ પલ્લું નીચું રહેવું જોઈએ ને, એનો વજન વધવો જોઈએ ને. પણ એનાથી ઉલટું થયું, એનાથી ઉલટું થયું. ભાગવત પુરાણ વાળું એ પલ્લું નમ્યું છે, એનો વજન વધ્યો. આ એનું પ્રમાણ. સુતપુરાણીજી મહારાજ સોનક ઋષિઓને કહે છે કે હું તમને આ શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથા સંભળાવું છું. આ શ્રીમદ ભાગવત શાસ્ત્રની કથા શ્રવણ કરવાથી જીવાત્માને મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ એક જ પુરાણ એવું છે કે જે જીવાત્માને મુક્તિ અપાવે છે. ગમે એટલા પાપ કર્મ કદાચ થઈ ગયા હોય, અનીતિ, અધર્મ, પાપાચાર, દુરાચાર, કોઈ પણ વસ્તુ આપણાથી બની ગઈ હોય, તો આ ભાગવત શાસ્ત્ર આપણને બચાવશે. એવી ગર્જના કરે છે ભાગવત શાસ્ત્ર. અને આ ભાગવત શાસ્ત્ર સુતપુરાણી મહારાજ કહે છે કે બ્રહ્માજીએ નારદને સંભળાવ્યું હતું. બ્રહ્માજીએ નારદ ઋષિને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી, છતાં પણ નારદજીએ સનત કુમારો પાસેથી આ શ્રીમદ ભાગવતની કથા સાંભળી. હવે સોનક ઋષિએ પાછો સુતજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમે એમ કહો છો કે નારદજીને બ્રહ્માજીએ કથા સંભળાવી અને ત્યાર પછી પાછી નારદજીએ સનત કુમારો પાસેથી આ શ્રીમદ ભાગવતની કથા શ્રવણ કરી, પરંતુ નારદજી તો, નારદ ઋષિ અઢી ઘડીથી વધારે ક્યાંય રોકાતા પણ નથી. નારદજી અઢી ઘડીથી વધારે ક્યાંય રોકાય નહીં. જો ઘણા માણસ છે ને, એક જગ્યાએ સ્થિર ન રહે ને. નારદ તો સંત છે, ઋષિ છે, ભલે આપણે એમ ન કહી, પરંતુ ઘણા માણસ ક્યાં વધારે સ્થિર ન રહે ને તો આપણે એને નારદ મુનિ કહીએ
કે વધારે વાર ક્યાં રોકાશે નહીં, બસ થોડી વાર બે ઘડી વાતચીત કરે, વળી પાછા બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએથી ચોથી જગ્યાએ. એટલે શૌનક ઋષિઓ કહે છે કે મહારાજ તમે એમ કહો છો કે નારદજી આ કથા શ્રવણ કરી તો નારદજી અઢી ઘડીથી વધારે રોકાતા નથી, તો નારદજીને આ કથામાં પ્રીતિ કેમ થઈ? નારદજી કથા સાંભળવા માટે એક જ જગ્યાએ સ્થિર કેવી રીતે બેઠા? આ કથા કહો. નારદજીને આ કથામાં પ્રેમ કેવી રીતે થયો? ત્યારે સુતપુરાણી મહારાજ શૌનક ઋષિઓને કહે છે, ઋષિ સાંભળો, જુઓ લોક વિગ્રહયુતસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિશ્રવે કૃત પ્રીતિ સંયોગે કુત્ર તે સહ સંયોગે કુત્ર તે સહ. અત્ર તે કીર્તિય સ્વામી. 18,000 આવા શ્લોક ભાગવતની અંદર. જે શ્લોક આપણે અત્યારે ગાઈ રહ્યા છીએ એવા 18,000 શ્લોકનો ખજાનો છે ભાગવત. અત્ર તે કીર્તિય સ્વામી ભક્તિ પુષ્ટ કથાનમ સુકેન મમ યત પ્રોક્ત શિષ્ય વીર્ય વિચર્ય ચ શિષ્ય વીર્ય વિચર્ય ચ લોક વિગ્રહયુતસ્ય. નારદ ઋષિ અઢી ઘડીથી વધારે ક્યાંય રોકાતા નથી, તો નારદ ઋષિને આ કથા શ્રવણ કરવામાં પ્રેમ કેવી રીતે થયો? શૌનક ઋષિનો આ પ્રશ્ન અને સુતપુરાણી મહારાજ કહે છે કે ઋષિ સાંભળો. એક વખત નારદ ઋષિ પૃથ્વી ઉપરના તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા. મેં કહ્યું ને કે સ્વર્ગમાં સત્સંગ નથી, ધરતી ઉપર જેટલા તીર્થો છે ને તીર્થની જે આપણે યાત્રા કરીએ છીએ, ખરેખર એક અલૌકિક મહિમા છે. અને ભગવાને જે ધરતી ઉપર આપણને મનુષ્ય જન્મ આપ્યો ને, ભગવાનની મોટી કૃપા છે આપણા ઉપર. બહુ દયા કરી છે ભગવાને આપણા ઉપર. નારદ જેવા નારદ ઋષિ જો ધરતી ઉપર તીર્થની યાત્રા કરવા માટે આવતા હોય અને આપણે ધરતી ઉપર રહીએ છીએ, ભગવાને અહીં કને મોકલ્યા છે, તો આપણે સદકર્મ કરી આ ફેરો સફળ કરી અને આપણા આત્માનું કલ્યાણ કરી મનુષ્ય જન્મને સાર્થક કરી અને પછી જવાનું છે. નારદ ઋષિ તીર્થની યાત્રા કરવા નીકળ્યા અને ત્યારે નારદ ઋષિ બદ્રિકાશ્રમમાં આવ્યા. બદ્રિકાશ્રમમાં નારદ ઋષિને 4 સનત કુમારોના દર્શન થયા. સનત કુમારોએ જોયું નારદ ઋષિનું મોઢું ચિંતાતુર છે. ઉતાવળા નારદ ઋષિ જાય છે. અરે નારદ ઋષિ, ઉતાવળા ક્યાં જાઓ છો? સનત કુમારો નારદજીને પૂછે છે. અને તમારું મુખ આવું સાવ કરમાઈ ગયેલું, સાવ ઉતરી ગયેલું, સાવ તમારું આપણી ભાષામાં કહી તો મૂડ ઓફ કેમ છે? તમારા ચહેરા ઉપર તો સદાયને પ્રસન્નતા, સદાયને માટે. તમે સંત છો, ઋષિ છો, બધાને સત્સંગ કરાવો છો ને કરો છો. બધાને પ્રસન્ન કરવા વાળા ઋષિ, સાધુ સંતો
એ બધાને પ્રસન્ન કરે, સાધુ સંતો એ બધાને આનંદ આપે, સાધુ સંતો એ બધાની સાથે ભગવાન નામનો સ્મરણ સત્સંગ કરાવી અને બધાનો ફેરો સફળ કરાવે એવા ઋષિ, આ તમે કેમ આવા ચિંતાતુર? તમે કઈ ઉપાધિમાં છો? ઉપાધિ તો એને હોય. કોને હોય ઉપાધિ? જો આપણો પ્રશ્ન આવ્યો આમાં, ઉપાધિ કોને હોય? સંસારી જીવાત્માને ઉપાધિ હોય, કાંઈક ને કાંઈક ચાલ્યા કરે. નારદ ઋષિને સનત કુમારો કહે છે કે ઉપાધિ કોને હોય? સંસારી જીવાત્માને હોય. કોઈકને શારીરિક હોય, કોઈકને માનસિક હોય, કોઈને સામાજિક હોય, કોઈને આર્થિક હોય, કોઈને વ્યવહારિક હોય. આમાં એક લીટી લખી છે ભાગવતમાં, અત્યારે જેનો મહિમા બહુ છે ને, મહિમા જ કહેવાય ને, કે નારદજી ઉપાધિ તો એને હોય, ચિંતા તો એને હોય જેનું ધન ચાલ્યું ગયું હોય. અત્યારે આપણી દોડ પૈસા પાછળ વધારે, આમ જોઈએ તો ભલે જરૂરી છે, ખોટું નથી કાંઈ. શાસ્ત્રમાં ક્યાંય એવું લખ્યું નથી કમાવાની ના નથી પાડી, પુરુષાર્થ કરવાની ના નથી પાડી. શાસ્ત્રમાં એવું પણ નથી લખ્યું કે તમે સંસારી જીવાતમાં સંન્યાસી બની જાઓ અને જંગલમાં જઈને તપશ્ચર્યા કરો, તમારા પરિવારનું જે થવાનું હોય તે થાય, પરિવાર ભલે પાછળ દુઃખી થઈ જાય. સંસારમાં જે જીવાતમાં રહે છે એને શાસ્ત્રએ મનાઈ કરી છે કે નહીં, તમે ગ્રહસ્થાશ્રમમાં રહો. ઉત્તમમાં ઉત્તમ આશ્રમ કયો છે? 4 આશ્રમ જે બતાવ્યા ને એમાં ઉત્તમમાં ઉત્તમ આશ્રમ ગ્રહસ્થાશ્રમ છે. કારણ કે ગ્રહસ્થાશ્રમમાં રહી ઉત્તમ શા માટે? એનો પણ જવાબ આમાં બધા જવાબ છે. એનો પણ જવાબ ઉત્તમ શા માટે? તો કે સંસારમાં રહી અને ભગવાન સાથે જોડાવું, ભગવાનની ભક્તિ કરવીને એ બહુ કઠિન છે, મુશ્કેલ છે. એટલે સનત કુમારો નારદજીને કહ્યું કે નારદજી ઉપાધિ તો એને હોય કે જેનું ધન ચાલ્યું ગયું હોય, જેનું પરિવાર દુખી હોય, કાંઈક ચિંતા હોય. તમને વળી શેની ચિંતા? ત્યારે નારદજી પોતાની સાથે બનેલી બધી ઘટના એ સનત કુમારોને સંભળાવે છે. ક્યાં મળ્યા છે સનત કુમારો? તો કે બદ્રિક આશ્રમમાં, બદ્રીનારાયણ ભગવાનના સાનિધ્યમાં, બદ્રિક આશ્રમ. નારદજી કહે છે, ઋષિઓ તમારા દર્શન કરી હું ધન્ય થયો છું. સનત કુમારો તો વૃદ્ધોના પણ વૃદ્ધ, સૂર્ય જેવું જેનું તેજ. નારદ જેવા નારદ પણ એમ કહે છે કે તમારા દર્શનથી હું ધન્ય બન્યો છું અને મને એમ લાગે છે કે તમારા દર્શન કરવાથી મારી ચિંતા દૂર થશે. મને શેની ચિંતા છે ને એ હું તમને કહું છું, સાંભળો. નારદ કહે છે, ઋષિ હું ધરતી ઉપર તીર્થયાત્રા કરવા માટે નીકળ્યો. વિશ્વ બ્રહ્મણ, પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, નાસિક, હરિદ્વાર, શ્રીરંગમ, સેતુબંધ, આપણા ભારતના આ મહાન તીર્થો એની યાત્રા મેં કરી. ફરતા 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 મેં કલિયુગમાંના અનેક દોષો જોયા. નારદજી કહે છે, હું આ બધા તીર્થોમાં ફરતો હતો ત્યારે મને આ કલિયુગના અનેક દોષો, કલિયુગના જે જીવાત્મા છે એની અંદર જોવામાં આવ્યા. નારદજી સંત કુમારોને કહે છે, જુઓ ક્યાંય મને સત્ય દેખાયું નહીં. ભાગવતમાં 12મા સ્કંદમાં કલિયુગના દોષોનું વર્ણન છે આખું, અને એમાંથી અત્યારે આપણે કેટલાક એવા દોષો છે કે આપણે બધા અનુભવી રહ્યા છીએ. કલિયુગના દોષો આપણે અનુભવી રહ્યા છીએ અત્યારે. સત્ય કાંઈ મને જોવા મળ્યું નહીં, મને ક્યાં તપ દેખાડું નહીં. જે સત્યયુગની અંદર લોકો તપ કરતા એ ક્યાંય મને જોવામાં ના આવ્યું. પછી શૌચ એટલે આંતરિક પવિત્રતા, અંદરની પવિત્રતા. બહારથી માણસ કેવો છે
એ અંદરની પવિત્રતા અને આંતરિક શાંતિ સાથે એને કાંઈ બંધ બેસતું નથી.